हेलो फ्रेंड्स, वेलकम टू अनबीटन टेस्ट। मित्रों, अनबीटन टेस्ट में आज बनी रही है टींडोळा बटाकाનું શાક અને આ શાક આપણે થોડી અલગ રીતે બનાવવાના છે અને ખૂબ જ ટેસ્ટી બનાવવાના છે। તો વિડીયોના અંત સુધી બરોબર જોઈ લેજો। અહીં આપણે ટીંડોળા લીધા છે। ટીંડોળાને 4 ટુકડામાં કાપી લીધા છે। આપણે બહુ પાતળા ટુકડા કરવાના નથી અને આ 500 ગ્રામ ટીંડોળા છે। સાથે અહીં મેં લગભગ 300 ગ્રામ જેટલા બટાકા લઈ અને આ પ્રમાણે એને સ્લાઇસ કરી લીધી છે। તો અહીં લગભગ 800 ગ્રામ જેટલું શાક છે। અહીં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મિક્સરના બાઉલમાં તલ અને સિંગદાણા લીધા છે। 3 ચમચી સિંગદાણા છે અને 1 ચમચી તલ છે અને એને આ પ્રમાણે દરદરું આપણે વાટી લીધું છે। તો અહીં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ટીંડોળાને અંદર ફ્રાય કરી લઈશું। અત્યારે હું આ શેલો ફ્રાય કરું છું, તમે ડીપ ફ્રાય પણ કરી શકો, પરંતુ તેલનો બહુ બગાડ ન થાય તેથી હું અહીં શેલો ફ્રાય કરું છું। આ પ્રમાણે ટીંડોળાને આપણે 2 બેચની અંદર તળી લઈશું। તો તમે જોઈ શકો છો અહીં ટીંડોળા આપણા લગભગ 85% જેવા કૂક થઈ ગયા છે। તો આપણે ટીંડોળા કાઢી લઈએ અને બીજો ટીંડોળાનો બેચ એડ કરી લઈશું। હવે આ બીજા ટીંડોળા ફ્રાય થાય ત્યાં સુધી થોડી બીજી તૈયારીઓ કરી લઈએ। અહીં મેં મોળું દહીં લીધું છે અને એની અંદર 2 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે। સાથે આપણે ઉમેરીએ છીએ લાલ મરચું। આ મીડિયમ તીખું મરચું છે, તમારે વધારે તીખું જોઈતું હોય તો વધુ મરચું ઉમેરી શકો। સાથે હળદર એડ કરી છે। અહીં ગરમ મસાલો મેં લીધો છે અને હવે 1 ચમચી કિચન કિંગ મસાલો મેં લીધો છે। આ બધા મસાલાને આપણે બરોબર દહીંની અંદર મિક્સ કરી લઈશું। અહીં મિક્સ કર્યા પછી મને થોડું એવું જણાય છે કે અહીં થોડો મસાલો ફૂલી જશે તો પાણી આપણને ઓછું પડશે દહીંનું। તો અંદર હું 2-3 ચમચી જેટલું બીજું પાણી એડ કરી લઉં છું, જેથી મસાલા સારી રીતે બરોબર પલળી અને ફૂલી જાય। તો પાણીને આપણે બરોબર દહીં સાથે મિક્સ કરી લઈશું મસાલા સાથે। તો આ પ્રમાણે મિક્સ કર્યા પછી હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું। અહીં આપણા ટીંડોળા ફ્રાય થઈ ગયા છે। હવે બટાકાને પણ એ જ રીતે આપણે ફ્રાય કરી લેવાના છે। બટાકાને પણ આપણે લગભગ 85% જેવા કૂક કરી લેવાના છીએ। મિત્રો, આ ખૂબ જ ટેસ્ટી રેસીપી બને છે। અહીં મેં આમલી લીધી છે, 1 ચમચી જેવી આમલી છે, એમાં પાણી એડ કર્યું છે। આપણને લગભગ 2 ચમચી જેટલો પલ્પ જોઈશે। તો બટાકા ફ્રાય થઈ ગયા છે। હવે જે તેલ વધ્યું છે એ જ તેલમાં આપણે વઘાર કરવાના છીએ। તો મિત્રો, જોયું ને, અહીં આપણે તેલ બિલકુલ વેસ્ટ થતું નથી। હવે એક બાઉલની અંદર આપણે કોથમીર, લસણ અને આદુ મરચાંને પેસ્ટ મેં લીધી છે અને એને આ પ્રમાણે દરદરું આપણે વાટી લીધું છે। જો તમે લસણ ન ખાતા હોય તો અહીં સ્કીપ કરી શકો। હવે અહીં થોડુંક જીરું અને રાઈ મેં એડ કર્યા છે વઘારમાં। સાથે આપણે થોડી હિંગ પણ ઉમેરી લઈશું। રાઈ અને જીરું બરોબર સ્પ્લિટ થાય એટલે આપણે એની અંદર જે લીલો મસાલો એટલે કે ધાણા, આદુ મરચાંની પેસ્ટ અને લસણની જે પેસ્ટ બનાવી છે એટલે કે દરદરું વાટીને રાખ્યું છે, એને આપણે વઘારમાં એડ કરી લઈશું અને એને લગભગ 15થી 20 સેકન્ડ સુધી આપણે સાંતળી લઈશું। હવે આપણે જે દહીંમાં મસાલા મિક્સ કર્યા છે એ આપણે એડ કરીશું। અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ દહીંમાં એડ કરેલા મસાલાને બરોબર આપણે મિક્સ કરી લઈશું। આપણે દહીંવાળી પેસ્ટ જ્યારે ઉમેરીએ ત્યારે ક્યાં તો ગેસની ફ્લેમ બંધ કરી દેવી અથવા એકદમ સ્લો કરી દેવી અને સતત હલાવતા રહેવું। હવે જે આપણે તલ અને સિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો છે તે પણ મેં ઉમેરી લીધો છે। હવે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે પણ એને સ્લો રાખી છે। આ પ્રમાણે આપણે હલાવતા રહેવું અને તેલ આ પ્રમાણે છૂટું પડવું જોઈએ ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે। હવે મેં અહીં 2 નાના ટામેટાને છીણી અને એનો પલ્પ અલગ કરી લીધો છે, તો એને આપણે ઉમેરી લઈએ। તમે મિક્સચરમાં પણ એને ગ્રાઇન્ડ કરીને એની પેસ્ટ બનાવીને નાખી શકો। સાથે અહીં મેં ગોળના 2 નાના ટુકડા ગળપણ માટે એડ કર્યા છે, તમે ખાંડ પણ ઉમેરી શકો।
આંબલી જે પલાળીને રાખી હતી એમાંથી મેં અહીં એનો પલ્પ થોડો અંદર ઉમેર્યો છે ખટાશ માટે, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે. બધું બરાબર હલાવી લેવું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે, તો જ એ મસાલાના ટેસ્ટ બરાબર અંદર મિક્સ થશે. આ સ્ટેજ ઉપર આપણે મસાલા ચાખી લેવા. જો કંઈ ઉમેરવા જેવું લાગે તો તમે આ સ્ટેજ ઉપર એને સેટ કરી શકો. તો અહીં આ પ્રમાણે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે બરાબર મસાલા સાંતળી લેવાના છીએ. હવે આપણે જે બટાકા અને ટીંડોળા ફ્રાય કરીને રાખ્યા છે એને એડ કરી લઈએ, અને સાથે થોડું પાણી પણ આપણે મિક્સ કર્યા પછી ઉમેરીશું, જેથી મસાલાનો બરાબર સ્વાદ આપણા ટીંડોળા બટાકામાં આવી જાય. અને આ મસાલો મિક્સ કર્યા પછી આપણે એને લગભગ 5 થી 7 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું, જેથી આપણા બાકી રહેલા ટીંડોળા બટાકા પણ બરાબર કૂક થઈ જાય અને મસાલાનો ટેસ્ટ પણ અંદર આવી જાય. તો આ પ્રમાણે આપણે મિક્સ કરી અને એને 5 થી 7 મિનિટ ચેડવીએ પછી આપણું શાક તૈયાર થઈ જાય છે. તો જુઓ મિત્રો, અહીં ખૂબ જ સરસ, દેખાવમાં પણ સરસ અને સ્વાદમાં તો એકદમ ટેસ્ટી શાક તૈયાર થાય છે. જરૂર એકવાર ટ્રાય કરજો. ઉનાળામાં આમ પણ ટીંડોળા વધારે મળતા હોવાથી આ શાક ચોક્કસ ટ્રાય કરજો, ઘરમાં સૌને ભાવશે. ને મિત્રો, જો હજી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી રેસીપી પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તથા સંબંધીઓમાં શેર પણ કરજો. તો મિત્રો, ફરી મળીશું આવી જ કોઈ મસ્ત વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.